ભુજની ઇન્દિરા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ ટ્યુશન વગર 12મા ધોરણમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો। મારું નામ રબારી ગીતા વજાભાઈ છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું અને હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું। મારા આચાર્ય શ્રી ભૂમિકાબેન ગઢવીના માર્ગદર્શનના કારણે આજે મને A1 પ્રાપ્ત થયું છે અને મને જે કાર્ય રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે, મારા પર્સન્ટેજ છે 19.14 અને મારા પર્સન્ટાઇલ છે 97.47 અને હું વાત કરું મારા શિક્ષકોના શ્રેયની તો મારા શિક્ષકોએ બધાએ જ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે। મારા માતા પિતાના સપોર્ટના કારણે આજે મને A1 મળ્યો છે અને મારા ખાસ ફાળાની વાત કરું શિક્ષકોમાં તો મારા ક્લાસ ટીચર અનોખીબેન અને જાડેજા સર બધા જ વિષય શિક્ષકોએ મને એટલો જ સપોર્ટ અને મોટિવેટ કરી છે, એના કારણે આજે હું A1 પ્રાપ્ત કરી શકી છું। અને મારા વાંચનની વાત કરું તો હું 6 થી 7 કલાક જેવું રીડિંગ મારું રોજ રહેતું હતું અને કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વગર મેં A1 પ્રાપ્ત કર્યો છે। શિક્ષકોના માર્ગદર્શનના કારણે છે મને કોઈ પણ ટ્યુશનની જરૂર નથી પડી અને ટ્યુશન વગર મેં A1 મેળવી લીધો છે। અને મારા સપનાની વાત કરું તો આગળ જઈને હું UPSC કરવાની છું અને IAS બનવાની છું અને આ સપનું છે મને ઘણા બધા શિક્ષકોના માર્ગદર્શનના કારણે સાકાર થયું છે અને હું મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરીશ ને આગળ જઈને IAS તરીકેની નોકરી કરીશ। પહેલાથી જ મને એટલી મારી મહેનત હતી, એટલા બધા શિક્ષકોએ મોટિવેટ કરી હતી કે મને એમ હતું કે ના A1 તો મને આવી જ જશે। મને જે હતું એ પર્સન્ટેજ નું હતું કે કેટલા આવશે, બાકી એટલી બધી મોટિવેટ કરી હતી કે મને હતું કે ના A1 તો મને આવશે જ, એટલે મહેનત ઉપર વિશ્વાસ હતો વધારે। મારું નામ ઇન્દ્રજીતસિંહ જાડેજા છે અને હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે ફરજ બજાવું છું। જી એનામાં વાત કરું તો ગઈકાલે આપણે જોયું એનામાં સોઢા શિવાની બા છે જે સમગ્ર શાળામાં પ્રથમ આવ્યા, એમની સાથે પણ મારી વાત થઈ હતી। એમને પણ મેં કીધું હતું કે તમે 10મામાં A1 લઈ આવ્યા પણ હજી તમારે 12મામાં A1 લાવવા માટે ઘણી જ મહેનત કરવી પડશે। તો એમણે કીધું હતું કે ના હું મહેનત કરીશ અને એમાં પણ લઈને દેખાડીશ, તો એમણે એ કરી દેખાડ્યું। અને બીજી વિદ્યાર્થીની વાત કરીએ તો જે રબારી ગીતા છે, તો એની સાથે પણ હું એને ભણાવતો એટલે મને ખ્યાલ હતું કે બહુ જ બ્રિલિયન્ટ છે, એટલે મેં એને કીધું હતું કે તારે છે ને A1 લાવવાનો જ છે અને એને કીધું હતું કે હું A1 લઈ જ આવીશ અને એને એ પણ કીધું હતું કે મારે IAS બનવું છે। તો એના માટે થઈને જે એને માર્ગદર્શનની જરૂર હોય એ તો અમે એને પ્રોવાઈડ કર્યું જ છે અને અમને વિશ્વાસ જ હતો, કારણ કે એને વર્ષની સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હતું કે મને A1 આવશે જ અને એને કરીને દેખાડ્યું આજે। તો અમને અમારી શાળાની આવી 4 વિદ્યાર્થીઓ છે જે A1 ગ્રેડ લઈ આવી છે, તો અમને આ બધા ઉપર વિશેષ ગૌરવ છે અને એ લોકો આ સપનું સાકાર કરીને જ બતાવશે। શિવાનીબાને ડોક્ટર બનવું છે અને રબારી ગીતા છે એને IAS બનવું છે અને એ બે બનીને જ દેખાડશે, એટલે કચ્છને પણ બહુ વિશેષ સ્થાન અપાવશે આગળ જતા। ના ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। અને બીજું કે મારે પોતાને છે ને એ ક્લાસ 1 ઓફિસર બનવું હતું પણ GPSC ની મેન્સ પરીક્ષા સુધી હું પહોંચી શક્યો હતો, આગળ નહોતો પહોંચી શક્યો। પણ હવે એમ થાય છે કે જે અમે અચીવ નથી કરી શક્યા એ અમારા વિદ્યાર્થીઓ અચીવ કરશે ને તો અમને એવું જ લાગશે કે અમે અચીવ કરી લીધું।